નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ નંબર 9 કદર એમાં સ્વાધ્યાય પોથી લેખન કરીશું. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં પ્રશ્ન નંબર 1, કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? જવાબ: કેસરીયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા, પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા. એકેય ઘોડો વેચાતો ન હતો. તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. પ્રશ્ન નંબર 2, વાલો કેસરીયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો? જવાબ: વાલો કેસરીયો વડોદરાની બહાર નીકળ્યો ત્યાં એણે એક ખોરડું જોયું. ખોરડાની બહાર ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી જણસોના પોટલા પડ્યા હતા. કાળજા કંપાવે એવા નાના છોકરાના બૂમ બરાડા તેણે સાંભળ્યા. એ દ્રશ્ય જોઈને વાલો કેસરીયો ઘોડાની લગામ તાણી ઊભો રહી ગયો. પ્રશ્ન નંબર 3, અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડે સવાર કેવા હતા? જવાબ: અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડે સવારે રાજનો પોશાક પહેર્યો હતો. એમના શરીર કદાવર હતા. દરેકના ખભે જામનગરી બંદૂકો હતી. દરેકના મોં ઉપર પંથ કાપ્યાની રજકણ ઉડેલી હતી અને આંખોમાં રતાશ હતી. દરેકે માથા ઉપર સાફો પહેર્યો હતો. પ્રશ્ન નંબર 4, વાલાને કચેરીના પગથિયાં ચડતો જોઈ સુબાએ શું કર્યું? જવાબ: સુબો વાલાની કાગડોળે રાહ જોતો હતો. વાલાને કચેરીના પગથિયાં ચડતો જોઈ સુબો દોડ્યો. વાલાને બાથ ભરી ભેટ્યો. વાલાનું બાવડું પકડ્યું. પોતાની પડખે ગાદી પર વાલાને બેસાડ્યો ને વાલાને પૂછ્યું, કેસરિયા, મને ઓળખ્યો? પ્રશ્ન નંબર 5, ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ શું કહ્યું? જવાબ: ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ કહ્યું, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છે. તે દિવસે કમરથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા. બોલ, તારી શી કદર કરું? 6 નંબર, રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? જવાબ: અમરેલીના સુબા રાઘોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં માન મર્તબા સાથે બોલાવ્યો. તાંબાના પત્રામાં સૂર્યચંદ્ર રહે જ્યાં સુધી ગરણી ગામ બક્ષિસ તરીકે તેને લખી આપ્યું. આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી. તો બાળકો, તમારે આ પ્રશ્નના જવાબ લખીને મોઢે કરવાના રહેશે તથા આ પ્રશ્નો ખૂબ જ આઈએમપી હોવાથી વારંવાર તમારે આ પ્રશ્ન વાંચવાના છે અને મોઢે કરવાના રહેશે. હવે આગળ પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? 1 નંબર છે, શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. તો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો કેસરીયો બોલે છે અને શેઠને કહે છે. 2 નંબર, ભાઈ તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલ તો થા. આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે. 3 નંબર, અરે બાપ, કાંક ભૂલ થાતી લાગે છે, હું તો ઘોડાનો સોદાગર. આ વાક્ય કેસરીયો બોલે છે અને રાજના સિપાહીને કહે છે. 4 નંબર, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. આ વાક્ય જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. 1 નંબર, વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના ખાલી જગ્યા પથરાવા માંડ્યા છે. તો ખાલી જગ્યામાં આવશે તેજ. 2 નંબર, વાલા કેસરિયાએ વડોદરાને ખાલી જગ્યા મૂકવા પગ ઉપાડ્યા.
તો જવાબ આવશે વેગળું. 3 નંબર, ઘોડાની ખાલી જગ્યા પકડીને જુવાન મરાઠો બોલ્યો. તો જવાબ આવશે વાધ. 4 નંબર, મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ખાલી જગ્યા ઉડેલી છે. તો જવાબ આવશે જણ. 5 નંબર, વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની ખાલી જગ્યા કેડીએ બાંધી છે. તો જવાબ આવશે વાંસળી.